નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કરણ પ્રજાપતિ। તો આપણે છેલ્લે સંભાવનામાં ઉદાહરણ નંબર 3 સુધી જોયું હતું। તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4। તો ઉદાહરણ નંબર 4 શું કહેવા માંગે છે કે ટેલિફોન ડિરેક્ટરીના એક પાના ઉપર 200 ટેલિફોન નંબર હતા, એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા આપણને 200 આપેલી જ છે। તે નંબરના એકમના સ્થાનના અંકના આવૃત્તિ વિતરણ, દાખલા તરીકે ટેલિફોન નંબર 25828553 હોય તો એકમનો અંક કયો કહેવાશે? 3 માટેનું કોષ્ટક અહીં આપેલું છે। તો પાના પર જોયા સિવાય કોઈ એક નંબર પસંદ કરવામાં આવે છે જે એકમના સ્થાન પરનો અંક 6 છે, તો તેની સંભાવના કેટલી? તો પાના પર જોયા સિવાય એટલે કે રેન્ડમલી આપણે કોઈ એક નંબર લેવાનો છે, તો એનો એકમનો અંક આપણને 6 નીકળે છે, તો એની આપણે શું શોધવાની છે? સંભાવના। તો સંભાવના કઈ રીતે શોધીશું? તો અહીંયા જુઓ કે એકમનો અંક કયો નીકળે છે? 6। પહેલાં અહીંયા લખી દઈએ કુલ પ્રયત્નોની સંખ્યા। કુલ પ્રયત્નોની સંખ્યા અથવા તો શું લખાય? પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરોની સંખ્યા કેટલી છે? 200। પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરોની સંખ્યા કેટલી છે? 200। અથવા તો કુલ પ્રયત્નોની સંખ્યા પણ લખી શકો છો। હવે બીજું શું કરીશું કે જે ઘટના આપેલી છે આપણને, કે શું આપેલી છે ઘટના, એટલે કે શું શોધવાનું છે કે એકમના સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના કેટલી। તો એ ઘટનાને આપણે કોઈ નામ વડે આપી દઈએ, કોઈ નામ દર્શાવી દઈએ। તો અહીંયા એકમના સ્થાન પરનો અંક 6 મળે, તે ઘટનાને એ વડે દર્શાવતા। તો અહીં શું છે? એકમનો અંક અહીંયા 0 છે, તો અહીંયા કેટલા છે? 22। એવી રીતે આપણે એકમના સ્થાન પરનો અંક 6 માટે જોવાનો છે, 6 માટે સંભાવના શોધવાની છે। તો એકમના સ્થાન પર અહીંયા 6 માટે કેટલી છે? 14। તો 6 ની આવૃત્તિ કેટલી થશે? 14 થશે। તો અહીંયા આપણે શું લખીશું? P of A, એટલે કે સંભાવના શોધવાની છે ને કે એની ઘટનાની। તો P of A બરાબર શું લખાશે કે 6 આવવાની આવૃત્તિ ભાગ્યા પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરોની સંખ્યા। પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરની સંખ્યા। તો હવે શું કરીશું આપણે? અહીંયા 6 આવવાની આવૃત્તિ કેટલી છે? 14। તો અહીંયા મૂકીએ 14। પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરની સંખ્યા કેટલી છે? 200। તો 14 ભાગ્યા 200 કરીશું તો આપણને મળશે 0.07। તો આ શું થઈ ગઈ આપણી સંભાવના। અહીંયા શું આપેલું હતું કે ટેલિફોન ડિરેક્ટરીના એક પાના ઉપર 200 ટેલિફોન નંબર હતા, તે નંબરના એકમના સ્થાનના અંકના આવૃત્તિ વિતરણ, એટલે કે અહીંયા જે 200 ટેલિફોન નંબર છે આ બધા ટોટલ મારશો એટલે કેટલા થશે? 200 ટેલિફોન નંબર। તો 22 મોબાઈલ નંબરો એવા છે કે જેનો અંક કેવો હતો? એકમનો અંક 0 હતો। 26 મોબાઈલ નંબર હતા, ટેલિફોન નંબર હતા, એનો એકમનો અંક કેટલો હતો? 1। એવા 22 મોબાઈલ નંબર ટેલિફોન નંબર હતા જેનો એકમનો અંક 2 હતો। તેવી જ રીતે દરેકનું આ રીતે તમે જોઈશો। તો અહીં શોધવાનું શું હતું કે એકમના સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના કેટલી। તો એકમના સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના એટલે કે કેટલી? આપણી 14 જોવાની છે। આવૃત્તિ કેટલી થાય છે? 14। તો અહીંયા લખીશું 6 આવવાની આવૃત્તિ કેટલી? 14। પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરની સંખ્યા કેટલી? 200। તો કેટલી થશે? 14 ભાગ્યા 200 એટલે કે 0.07। સંભાવના હંમેશા આપણને 1 અથવા 1 કરતાં ઓછી જ મળે, અને 0 સંભાવના આપણને 0 અને 1 ની વચ્ચે મળે।
આ ખાસ યાદ રાખજો, 0 મળે કાં તો 1 મળે કાં તો 0 અને 1ની વચ્ચે જ મળે. આ ખાસ MCQમાં પૂછાય છે. હવે જોઈએ તેવી જ રીતે ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ 5 શું કહેવા માગે છે? રકમ વાંચો એટલામાં. ઉદાહરણ નંબર 5. તો હવામાનની ખાતાની કચેરી બતાવે છે હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી. તો શું શોધવાનું છે? અહીંયા પહેલાં અહીંયા 2 ઘટનાની સંભાવના શોધવાની છે. તો પહેલાં સૌપ્રથમ આપણે પહેલી ઘટનાની સંભાવના શોધીશું. તો અહીંયા શું આપેલી છે કે તો આપેલ કોઈ એક દિવસ હવામાનની આગાહી સાચી પડી હોય, તેની સંભાવના કેટલી? તો અહીંયા રકમમાં શું આપેલું છે કે હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના તેમના હવામાનની આગાહી પૈકી 175 દિવસ સાચી પડી. એટલે કે 250 દિવસની આગાહી કરી હતી, સળંગ 250 દિવસની હવામાનની આગાહી કરી હતી, તો એમાંથી એની 175 વખત એની સાચી પડી છે. તો અહીંયા શું શોધવાનું છે? પહેલી ઘટના કે તો આપેલ કોઈ એક દિવસ હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી? તો સાચી પડી હોય આગાહી એની આપણે સંભાવના શોધવાનું છે. તો અહીંયા સૌપ્રથમ શું કરીશું? લખીશું અહીંયા કે હવામાનની આગાહી કરી હોય તે માટેના દિવસોની સંખ્યા કેટલી છે? 250. તો અહીંયા લખી દઈએ કે હવામાનની આગાહી કરી હોય તે માટેના દિવસોની સંખ્યા કેટલી છે? 250. હવે શોધવાનું શું છે આપણે કે તો આપેલ કોઈ એક દિવસ હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના. તો અહીંયા સાચી પડી હોય કેટલી છે? 175. 250માંથી 175 દિવસની આગાહી સાચી પડી છે. પહેલાં સૌપ્રથમ આ ઘટનાને આપણે કોઈ એક નામ વડે દર્શાવી દઈએ. તો અહીંયા લખીએ કે હવામાનની આગાહી સાચી પડી હોય તે ઘટનાને એ વડે દર્શાવતા. તો શું લખાશે? P of A બરાબર શું લખાશે કે હવામાનની આગાહી સાચી પડી હોય કેટલા દિવસોની સંખ્યા. હવામાનની આગાહી સાચી પડી હોય તેવા
કુલ દિવસોની તેવા દિવસોની કુલ સંખ્યા ભાગ્યા શું લખાશે અહીંયા કે હવામાનની આગાહી કરી હોય તે માટેના દિવસોની સંખ્યા. હવામાનની આગાહી કરી હોય તે માટેના કુલ દિવસોની સંખ્યા. હવે આટલું લખતા સૂત્ર. તો હવે જોઈએ હવામાનની આગાહી સાચી પડી હોય તેવા દિવસોની કુલ સંખ્યા કેટલી છે. તમે અહીંયા જુઓ તો કેટલા દિવસે 175 દિવસ સાચી પડી છે. તો અહીંયા લખીશું આપણે 175. પછી કુલ દિવસોની સંખ્યા એટલે કે ટોટલ કેટલા દિવસો આગાહી કરી હતી 250 દિવસની. તો એ કેટલા થશે 250. તો 175 ભાગ્યા તમે 250 કરશો તો તમને મળશે 0.7. પડી ગઈ ખબર મેં અહીંયા શું કર્યું કે અહીંયા આપણને પહેલાં તો ટોટલ આપેલા હતા 250 એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા આપેલી જ હતી 250. એમાંથી જે સાચી પડી હોય 250 દિવસમાંથી 175 દિવસની આગાહી સાચી પડી. તો અહીંયા શું લખ્યું હતું અહીંયા ઘટના શું શોધવાની હતી તો આપેલ કોઈ એક દિવસ હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના કેટલી. તો અહીંયા મેં શોધી 175 ભાગ્યા 250 એટલે કે 0.7. હવે બીજી ઘટના શું કહેવા માગે છે. બીજી ઘટનામાં શું શોધવાનું છે આપણે જોઈએ. આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય. હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના કેટલી. પહેલા આપણે જોયું કે સાચી પડી હોય આગાહી એ માટેની આપણે સંભાવના શોધી. હવે શું કહે છે કે આગાહી સાચી ન પડી હોય તેની આપણે સંભાવના શોધવાની છે. તો અહીંયા જુઓ કે 250માંથી 175 દિવસની આગાહી સાચી પડી છે. તો આના ઉપરથી તમે ગણી શકો 250માંથી 175 દિવસની આગાહી સાચી પડી છે. તમે 250માંથી 175 બાદ કરશો તો જે મળે એ તમારી આ કહેવાશે આગાહી સાચી ન પડી હોય તેની સંખ્યા, કુલ દિવસોની સંખ્યા. તો અહીંયા લખીએ આપણે કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા. હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા. કઈ રીતે શોધશું? તો ટોટલ કેટલા દિવસોની આગાહી હતી? 250 દિવસોની આગાહી હતી. એમાંથી સાચી કેટલા દિવસોની પડી? 175ની. તો 250માંથી 175 તમે બાદ કરી દો તો તમને સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા મળી જશે. 250માંથી 175 બાદ કરીશું તો કેટલા મળશે? 75. તો હવે આની આપણે સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ તમે અહીંયા નીચે લખજો કે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે ઘટનાને બી વડે દર્શાવતા. પછી લખજો કે પી ઓફ બી બરાબર હવામાનની આગાહી સાચી ન પડી હોય હવામાનની આગાહી સાચી ન પડી હોય તે દિવસોની સંખ્યા.
ભાગ્યા હવામાનની આગાહી કરી હોય તે માટેના કુલ દિવસોની સંખ્યા. તો શું થશે? હવામાનની આગાહી સાચી ન પડી હોય હમણાં શોધી, તો કેટલા છે? 75. તો 75 ભાગ્યા કેટલા થશે? કુલ દિવસોની સંખ્યા કેટલી? 250. તો 75 ભાગ્યા 250 કરશો તો તમને મળશે 0.3. હવે ઘટના એ અને ઘટના બી એનો તમે સરવાળો કરશો તો તમને કેટલો મળશે? 1 જ મળશે. જે મેં તમને નિવારક ઘટનાની વ્યાખ્યા સમજાવી હતી એ પ્રમાણે શું કરીશું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી. પહેલી ઘટના અને બીજી ઘટનાનો આપણે સરવાળો કરશું તો પહેલી ઘટનામાં કેટલો મળે તો આપણને 0.7, એટલે કે પી ઓફ એ 0.7 મળ્યા હતા અને પી ઓફ બી કેટલા મળ્યા છે? 0.3. તો અહીંયા લખીએ 0.3. તો 0.7 પ્લસ 0.3 એટલે કેટલા મળશે? 0.1. સોરી, બાય મિસ્ટેક 1 આવશે અહીંયા. ઓકે, તો બે ઘટનાનો તમે સરવાળો કરશો તમને કેટલો મળશે? 1. તમે આવા દરેક એક્ઝામ્પલમાં તમે જોજો, તમે 1, 2 કે 3 કેવી ઘટનાઓ આપેલી હશે, 2, 3, 4, 5, 1 કરતાં વધારે, તો એનો તમે સરવાળો કરશો તો તમને કેટલો મળશે? હંમેશા 1 જ મળશે. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6માં શું કહેવા માગે છે કે ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલાવાનું થાય તે પહેલાં કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી છે. નીચેનું કોષ્ટક 1000 ટાયર વિશે પરિણામ દર્શાવે છે. તો 4000થી ઓછું કિલોમીટર અંતર કાપે તો 20 ટાયર બદલવા પડે છે. તેવી રીતે 4000થી 9000 માટે 210, તેવી રીતે 325 અને 445. જો તમે આ કંપનીનું ટાયર ખરીદો તો અહીંયા સૌપ્રથમ આ ઘટના શોધવાની છે આપણે. તો 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના શોધો. શું કહે છે અહીંયા? 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં, એટલે કે 4000થી ઓછું કિલોમીટર અંતર કાપતા પહેલાંની આપણી સંભાવના શોધવાની છે. તો અહીંયા આપણને જોઈએ સૌપ્રથમ કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી આપેલી છે? કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી આપેલી છે? એટલે કે કુલ ટોટલ ટાયર કેટલા છે? 1000. પછી સંભાવના શેની શોધવાની છે? આપણે આની શોધવાની છે. તો લખીશું અહીંયા કે 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની તેવા પ્રયત્નોની સંખ્યા. 20 થશે. 4000થી ઓછું કિલોમીટર જોઈશું અહીંયા, તો કેટલું છે? અહીંયા 20 છે. તો લખીશું અહીંયા 20. 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવું પડે તેવા પ્રયત્નોની સંખ્યા. તો મેં લખી 20. હવે શું કરીશું આપણે? નીચે લખીશું કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવાની જરૂર પડી હોય તે ઘટનાને આપણે એ વડે નામ આપીશું. ત્યારબાદ લખીશું આપણે પી ઓફ એ બરાબર શું લખીશું કે 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવું પડે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. ત્યારબાદ આપણે લખીશું તો ઉપર શું આવશે? 4000 કિલોમીટર અંતર કાપતા પહેલાં ટાયર બદલવું પડે તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 20 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 1000 છે ને? 1000. તો શું લખાશે અહીંયા? 0.02 લખાશે. તો અહીંયા આપણને કેટલી સંભાવના મળી? 0.02. હવે જોઈએ બીજી ઘટના માટે જોઈએ. તો બીજી ઘટના શું કહેવા માંગે છે એટલે તમે વાંચો.
કે ટાયરે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હોય, ટાયરે વધુ અંતર કાપ્યું હોય, તેની સંભાવના કેટલી? શું કીધું છે કે ટાયરે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના કેટલી? તો તમે અહીંયા જુઓ કે 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું એવું ક્યાં છે? તો 9000 અહીંથી શરૂ થાય છે, તો 9000થી વધુ કાપ્યું હોય, 9000થી વધુ અંતર કાપ્યું હોય તો ક્યાં સુધી છે? 14000થી વધુ ત્યાં સુધી છે. તો શું કરીશું? આ બંનેનો સરવાળો કરીશું આપણે. 9000થી વધુ કીધું છે એટલે કે 14000 પણ આવી જાય. તો શું થશે? 325 પ્લસ 445. તો અહીંયા લખીએ કે 9000 કિમી અંતર કાપ્યા પછી ટાયર બદલવું પડે તેની આવૃત્તિ. શું લખાશે? 325 પ્લસ 445 બરાબર શું થશે? 770. શું કર્યું? અહીંયા આપણને 9000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું એની માટે કીધી છે સંભાવના. તો 9000થી વધારે માટે જોવાની, એટલે કે 325 પણ આવી જશે. 9000થી વધુ કીધું છે એટલે કે 14000થી વધુ માટે પણ આવી જશે. તો આ બંનેની આવૃત્તિઓનો આપણે સરવાળો કરીશું. તો આપણને મળી જશે 9000 કિલોમીટર અંતર કાપ્યા પછી ટાયર બદલવું પડે તેની આવૃત્તિ. કેટલી મળી? 770. હવે આપણે નીચે લખીશું કે 9000 કિલોમીટર અંતર કાપ્યા પછી ટાયર બદલવું પડે તે ઘટનાને આપણે બી નામ આપીશું. પછી ત્યારબાદ લખીશું પી ઓફ બી. પી ઓફ બી. હવે શું કરવાનું છે? આની માટે આપણે સંભાવના શોધવાની છે. તો ઉપર શું આવશે? 770 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી હતી? તો 1000. તો શું થશે? 0.77. હવે તેવી જ રીતે ત્રીજી ઘટના આપણે શોધવાની છે. તો ત્રીજી ઘટના તમને હોમવર્કમાં આપું છું. તો અહીંયા આપણે અત્યારે અહીં સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.